સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે। નરોડા, સરદારનગર, આશ્રમ રોડ અને વાડજ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે। વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદની શરૂઆત આજે પણ અમદાવાદમાં થઈ છે। પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા। નરોડા, સરદારનગર, આશ્રમ રોડ વિસ્તારમાં વરસાદ છે। વાડજ, રાણીપ અને ઘાટલોડિયામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। સંવાદદાતા કુશાંક સોની ફોન લાઈન પર જોડાયા છે। કુશાંક, કયા કયા વિસ્તારમાં અત્યારે વાતાવરણમાં પલટો? બિલકુલ, ગઈકાલે આ જ સમયે અમદાવાદના પશ્ચિમ ઝોનમાં વરસાદનું જોર વધ્યું જોવા મળ્યું હતું। આજે અમદાવાદના ઉત્તર ઝોનમાં વરસાદનું જોર વધારે જોવા મળ્યું છે। નરોડા, સરદારનગર, એરપોર્ટ રોડ, આશ્રમ રોડ, વાડજ, નવા રાણીપ સહિતના વિસ્તારો છે ત્યાં આગળ વરસાદના ઝાપટા મધ્યમથી ભારે પડી રહ્યા છે અને સમગ્ર દિવસ દરમિયાન આ પ્રકારે વરસાદના ઝાપટા યથાવત રહે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવ્યું છે। હજી પણ 5 દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે વરસાદની। અત્યારે જોતા અમદાવાદ શહેરમાં સિઝનનો માત્ર 18 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે વધુ વરસાદ પડે તે પ્રકારની આશા અપેક્ષા અમદાવાદ શહેરના નાગરિકો પણ રાખી રહ્યા છે। સમગ્ર દિવસ દરમિયાન વરસાદનું જોર યથાવત રહ્યું તો વાસણા બેરેકના દરવાજા ખોલવા અંગે પણ નિર્ણય કરવામાં આવશે અને ઉત્તર ઝોનમાં એટલે કે નરોડા, સૈજપુર, સરદારનગર વિસ્તારમાં જો વરસાદનું જોર વધુ રહ્યું તો ત્યાં આગળના કેટલાક અંડરપાસ છે તેને બંધ કરવા માટે પણ કોર્પોરેશન તરફથી નિર્ણય કરવામાં આવી શકે તેમ છે। હાલના તબક્કે આ વરસાદ છે તેને વિરામ લીધો છે, પરંતુ વાદળછાયું વાતાવરણ છે અને વીજળીના કડાકા ભડાકા થતા હોવાના કારણે સમગ્ર દિવસ દરમિયાન આ પ્રકારનું વાતાવરણ રહે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જી, આભાર કુશાંક જાણકારી આપવા માટે। તો આ તરફ ગાંધીનગરમાં પણ શરૂ થયો વરસાદ। ગાંધીનગર શહેર અને જિલ્લામાં વરસાદ શરૂ થયો। અડાલજ, શેરથા, પેથાપુર અને ભાટમાં વરસાદ। ગાંધીનગરમાં વરસાદનું જોર વધ્યું। લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ શરૂ થયો। ગાંધીનગર શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો। અડાલજ, શેરથા, પેથાપુર અને ભાટમાં વરસાદ। ગાંધીનગરમાં વરસાદનું જોર વધ્યું છે। ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો। ગિફ્ટ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો। અડાલજ, શેરથા, પેથાપુર અને ભાટ વિસ્તારમાં વરસાદ વરસ્યો તો ગિફ્ટ સિટી સહિતના વિસ્તારમાં મેઘરાજાએ આગમન કર્યું, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ, પરંતુ વરસાદ આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ઓછા વરસાદના કારણે સતત લોકો ગરમી અને બફારાથી મૂંઝાતા હતા, કંટાળ્યા હતા અને એવામાં જ્યારે વરસાદની શરૂઆત થઈ ત્યારે લોકોએ રાહત અનુભવી છે। વાતાવરણ પણ આહલાદક બન્યું હોય એવું જોવા મળી રહ્યું છે। ગિફ્ટ સિટી સહિતના વિસ્તારમાં વરસાદ, અડાલજ, શેરથા, પેથાપુર અને ભાટમાં વરસાદ। આ તરફ અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। ભલે અત્યારે વરસાદે વિરામ લીધો હોય, પરંતુ અત્યારનું જે વાતાવરણ છે તેના પરથી લાગી રહ્યું છે કે છૂટો છવાયો વરસાદ આજે દિવસભર રહેશે। આ તરફ હવામાન વિભાગે 5 દિવસ વરસાદની આગાહી રાજ્યમાં કરી છે, એટલે ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ શકે છે। ગાંધીનગરમાં વરસાદી માહોલ છવાયો છે। ગાંધીનગર શહેર અને જિલ્લામાં વરસાદ। ગિફ્ટ સિટી સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ છે। અડાલજ, શેરથા અને પેથાપુર તથા ભાટ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, આહલાદક વાતાવરણ સર્જાયું છે। ગિફ્ટ સિટી સહિતના વિસ્તારમાં ગાંધીનગરમાં આજે વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને 12 વાગતા ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। સંવાદદાતા હિરેન રાજગુરુ લાઈવ જોડાયા છે। હિરેન, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો અને ત્યાં કેવો માહોલ છે, કેટલો વરસાદ? રાજ્યના પાટનગર ગાંધીનગરની અંદર આવેલા સચિવાલય અને વિધાનસભા વિસ્તારની અંદર અત્યારે જો હું ઉપસ્થિત છું, દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી પિયુષ લેવા। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે બપોરે 12 વાગે વરસાદની શરૂઆત થઈ, જે 1 કલાક સુધી હજુ પણ વરસાદ વરસી રહ્યો છે તે દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જો કે વરસાદ 1 કલાક દરમિયાન તેની ગતિમાં વધારો ઘટાડો જોવા મળ્યો, પરંતુ અત્યારે ફરીથી એક વખત વરસાદની ગતિ વધી છે। તો બીજી તરફ પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં પાણી પણ ભરાયા છે। ગાંધીનગરની અંદર આવેલું એસટી બસ સ્ટેશન વિસ્તાર હોય જ્યાં પાણી ભરાયા છે। સેક્ટર 3, સેક્ટર 2 આ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં
પાણી પણ ભરાયા છે. જો કે મહત્વપૂર્ણ બાબત એ છે કે માત્ર ગાંધીનગર શહેર પૂરતું નહીં, પરંતુ ગાંધીનગર જિલ્લાની અંદર પણ આ રીતનો વરસાદ છેલ્લી 1 કલાકથી વરસી રહ્યો છે, જેના કારણે ન માત્ર ખેડૂતો ખુશ થયા છે, પરંતુ શહેરવાસીઓ, પાટનગરની અંદર રહેતા લોકો પણ ખુશ થયા છે. કારણ કે ઘણા લાંબા વિરામ બાદ છેલ્લા 2 દિવસથી ગાંધીનગરની અંદર વરસાદ વરસી રહ્યો છે. જે બફારો અને ઉકળાટનું વાતાવરણ હતું તેની અંદર શહેરીજનોને ચોક્કસથી રાહત મળી છે. તો ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો માટે પણ જે વાવણી કરી હતી તેને પિયત આપવાનો આ પૂરેપૂરો સમયગાળો હતો, અને એ જ સમયગાળામાં આ રીતના ન ધીમો ન વધારે કહી શકાય એ પ્રકારેનો મધ્યમ વરસાદ વરસ્યો છે, જેના કારણે એક પિત્ત પણ ખેડૂતોને થઈ જશે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રહી વાત પાણી ભરાવાની, તો આ રાજ્યનું પાટનગર છે ગાંધીનગર, કે જ્યાં ક્યારેય આવી સમસ્યા ભૂતકાળમાં ધ્યાનમાં નથી આવી પાણી ભરાવાની, પરંતુ છેલ્લા 2 થી 3 વર્ષની અંદર પાટનગર ગાંધીનગરની અંદર જે ખોદકામ થયું છે અને ત્યારબાદની જે પરિસ્થિતિ રોડ રસ્તાની અને પાણીની લાઈન હોય કે ગટરની લાઈન હોય તેની અંદર બદલાવ થયો છે, જેના કારણે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા હવે ગાંધીનગરમાં સામે આવી છે. તો એ જ રીતે આજે પણ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં આ 1 કલાકથી વરસી રહેલા મધ્યમ પ્રકારના વરસાદમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે લોકો થોડી મુશ્કેલી અનુભવી રહ્યા છે. જોકે મુશ્કેલીની સામે લોકો ખુશી વધારે અનુભવી રહ્યા છે, કારણ કે બફારો અને ઉકળાટનું વાતાવરણ છેલ્લા 2-3 દિવસથી હતું. ગાંધીનગરની અંદર અસહ્ય બફારો અને ઉકળાટ હતો, જેની વચ્ચે છેલ્લા 2 દિવસમાં આ રીતે મેઘરાજા મહેરબાન થયા છે, જેનાથી શહેરીજનો ખુશ થયા છે અને શહેરીજનોને આ બફારા અને ઉકળાટમાંથી રાહત મળી છે. તો ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ વરસાદ આ સાબિત થશે, કારણ કે પિયતનો સમય હતો અને એવા સમયે આ મધ્યમ પ્રકારનો વરસાદ એ ખેડૂતો માટે કાચું સોનું પકવતો સાબિત થતો હોય છે. જી જુહી. જી આભાર હિરેન, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે. તો અત્યારે ગાંધીનગરમાં વરસાદી માહોલ છે, છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, હળવો વરસાદ છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ તરફ અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયો છે. નરોડા વિસ્તાર, આ સાથે આશ્રમ રોડ વિસ્તારમાં વરસાદી માહોલ, બંધ ચાલુ વરસાદ થાય છે, જેના કારણે લોકોને ઠંડક મળી છે અને ગરમીમાંથી રાહત મળી છે. આ તરફ ગાંધીનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ગાંધીનગરમાં થોડા જ વરસાદે અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી છે. ગાંધીનગર શહેરમાં ધોધમાર વરસાદ, અને આ ધોધમાર વરસાદને લઈ અલગ અલગ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો ગાંધીનગરના G2 સર્કલ પાસે વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. થોડા જ વરસાદમાં સ્માર્ટ સિટીની આ હાલત જોવા મળી રહી છે. ગાંધીનગરના G2 સર્કલ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી. વરસાદી પાણી ભરાતા જ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરમાં ધોધમાર વરસાદ અને થોડા જ વરસાદમાં આ દ્રશ્યો છે. ચોમાસામાં જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ હોય છે તે પોકળ સાબિત થતા પણ નજરે પડી રહ્યા છે. ત્યારે પ્રશાસનની ઢીલી કામગીરીને લઈ વાહન ચાલકોને તેનો ભોગ બનવો પડતો હોય છે. વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ દ્રશ્યો ગાંધીનગરના કે જ્યાં થોડા જ વરસાદને લઈ આ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. G2 સર્કલ પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા. લોકો પાસેથી મસમોટો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ જ્યારે સુવિધાની વાત કરવામાં આવે તો સુવિધાના નામે તેઓને ફક્ત ને ફક્ત મીંડું મળે છે. અને તેનો પુરાવો છે આ દ્રશ્યો કે જે થોડા જ વરસાદમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે અમદાવાદની પણ આ જ સ્થિતિ હતી. માત્ર 30 મિનિટના વરસાદમાં અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા હતા. ત્યારે ફરી એક વખત આ પ્રકારના દ્રશ્યો ગાંધીનગરથી સામે આવ્યા છે. આ પહેલો વરસાદ એવો નથી કે જ્યારે ગાંધીનગરમાં વરસાદી પાણી ભરાયા હોય. દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ ગાંધીનગરમાં જોવા મળે છે કે થોડા જ વરસાદમાં આખા શહેરમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે. ત્યારે ગાંધીનગરના G2 સર્કલ પાસે વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી. આ બે અલગ અલગ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. એક બાજુ અમદાવાદ અને બીજી બાજુ ગાંધીનગર કે જ્યાં ધોધમાર વરસાદ અને વરસાદને લઈ અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે વર્ષો જૂની સમસ્યા હજુ પણ યથાવત છે. પ્રજા પાસેથી મસમોટા ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ જ્યારે પરિણામની વાત કરીએ તો પરિણામે તેઓને સુવિધાના નામે માત્ર ને માત્ર મીંડું મળે છે. અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે હજુ પણ યથાવત જ છે.
પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવે છે। દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોય છે। મેટ્રો સિટી, સ્માર્ટ સિટીની જ્યારે વાત કરવામાં આવે ત્યારે પ્રશાસન દ્વારા મસમોટી વાતો કરવામાં આવે છે અને જ્યારે વરવી વાસ્તવિકતા જ્યારે તેઓની સામે આવે ત્યારે તેઓ કામગીરીને લઈ અને પીછેહટ કરતા પણ જોવા મળે છે। સંવાદદાતા વિપુલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। વિપુલ, વરસાદને પગલે ગાંધીનગર શહેરમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત। જી બિલકુલ, જે પ્રકારે ગાંધીનગરમાં આજે બપોરના સુમારે વરસાદનું આગમન થયું હતું, વરસાદ વરસતાની સાથે જ ગાંધીનગરમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી હતી। ગાંધીનગરના અલગ અલગ માર્ગો ઉપર એક તરફ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ગાંધીનગરના G2 સર્કલ કે જ્યાં આગળ મોટા ભાગનો ટ્રાફિક એ રસ્તા ઉપરથી પસાર થતો હોય છે, ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। તો સાથે જ G1 થી G1 વચ્ચેનો એક તરફના રસ્તા ઉપર પાણી જે છે તે ફરી વળ્યા હતા, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। તો અન્ય રસ્તાઓમાં પણ જોઈએ તો G1 નાનો G1 કહેવાય છે, તે વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને સમગ્ર બાબતો પાણી ભરાવાને લઈને વાહન ચાલકોને ગાંધીનગરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। તંત્ર દ્વારા વાતો કરવામાં આવે છે, આ પહેલો વરસાદ નથી, પ્રથમ વરસાદ હોય તો સમજી શકાય કે કામગીરીમાં ક્યાંક હજી પણ બાકી હશે, પરંતુ આ ગાંધીનગરના ચોમાસાની સિઝનનો ઘણી વખત વરસી ચૂક્યા બાદ વરસાદ વરસી રહ્યો છે અને છતાં પણ તંત્રની જે કામગીરી છે તેની પોલ ખુલ્લી પડી રહી હોય તેવા દ્રશ્યો ગાંધીનગર શહેરમાં જોવા મળી રહ્યા છે। જી વિપુલ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગાંધીનગરના આ દ્રશ્યો કે જ્યાં G2 સર્કલ પાસે વરસાદી પાણી ભરાવાની શરૂઆત, પ્રશાસનની મસમોટી વાતો વચ્ચે આ વરવી વાસ્તવિકતા સામે આવી છે અને જેનો ભોગ વાહન ચાલકો અને ગાંધીનગર વાસીઓને બનવું પડતું હોય છે। તો ગાંધીનગરમાં ધોધમાર વરસાદ, G2 સર્કલ પાસે પાણી ભરાવાની શરૂઆત થતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ ગાંધીનગરની જોવા મળતી હોય છે કે જ્યાં થોડા જ વરસાદી પાણી ભરાઈ જતા હોય છે અને ત્યારબાદ વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોય છે। આ વરસાદી પાણીમાં વાહન ચાલકોના વાહનો બંધ થઈ જતા તેઓને ધક્કો મારી અને આ પાણીમાંથી વાહનો કાઢવા પડતા હોય છે। ત્યારે ફરી એક વખતના દ્રશ્યો સામે આવ્યા છે કે થોડા જ વરસાદે G2 સર્કલ પાસે વરસાદી પાણી ભરાઈ જતા હોય છે। પોશ વિસ્તાર ગણાતા અલગ અલગ વિસ્તારના પણ આ જ દ્રશ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવાની જે સમસ્યા હોય છે તે ફરી એક વખત સામે આવે છે। પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ હોય છે તે પણ પોકળ સાબિત થયા છે। હવે ચોમાસાની સિઝન બરાબર જામી છે, એવું નથી કે આ પહેલો વરસાદ છે, અનેક વખત વરસાદ વરસી ચૂક્યો, ત્યારે હવે જ્યારે ચોમાસું વિદાય લેવાને આરે છે ત્યારે પણ આ જ પ્રકારના દ્રશ્યો છે। ત્યારે પ્રશાસન જે મસમોટી વાતો કરતું હોય છે, પરંતુ જ્યારે સુવિધાની વાત આવે ત્યારે સુવિધાના નામે પ્રજાને ફક્ત ને ફક્ત મીંડું જ મળતું હોય છે। ગાંધીનગરના આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે થોડા જ વરસાદમાં વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તેને લઈ વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે। G2 વિસ્તારના આ દ્રશ્યો કે જ્યાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે। હવામાન વિભાગે હજુ પણ વરસાદને લઈ આગાહી કરી છે અને આ આગાહીને વચ્ચે થોડા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે। જો હજુ પણ ગાંધીનગર શહેરમાં વધારે વરસાદ વરસે તો ગાંધીનગરની શું હાલત થાય તે પણ આપણે આ દ્રશ્યો પરથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ। ગાંધીનગર શહેર જળબંબાકાર થાય તો પણ નવાઈ નહીં, કારણ કે થોડા જ વરસેલા વરસાદમાં આ પ્રકારની સ્થિતિ, તો જો 6 થી 7 ઇંચ વરસાદ ગાંધીનગરમાં વરસે તો જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। અનેક વાહન ચાલકો અટવાઈ શકે છે। લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસી જવાની જે સમસ્યા હોય તે જોવા મળતી હોય છે। તો પાણી ભરાતા જ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ગાંધીનગરના G2 સર્કલ પાસેના આ દ્રશ્યો, આપ અલગ અલગ દ્રશ્યો આ ગાંધીનગરના જોઈ રહ્યા છો કે એવું નથી કે થોડા જ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય, પરંતુ સમગ્ર શહેરમાં આ વરસાદી પાણી ભરાવાની જે વર્ષો જૂની સમસ્યા છે તે પણ જોવા મળતી હોય છે। સૌપ્રથમ વાત કરીએ રાજ્યમાં જે રીતે ફરી એકવાર વરસાદી માહોલ છે। ગાંધીનગર જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગાજવીજ સાથે વરસાદ વરસતા પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ગાંધીનગરના માર્કેટ વિસ્તારની અંદર પાણી ભરાયા। દહેગામ, શેરથા, ભાટ સહિતના ગામોની અંદર પણ વરસાદ છે। G1 સર્કલ પાસે પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદ જે રીતે વરસી રહ્યો છે ગાંધીનગર જિલ્લાની અંદર, વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વિપુલ બાલદા ફોન લાઈનથી જોડાયા છે। જી વિપુલ, કેટલો વરસાદ છે અને શું સ્થિતિ છે પાણીની? જી, ગાંધીનગરમાં આજે બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી। ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રીથી
જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ કહો, ગાંધીનગર તાલુકા સહિતના વિસ્તારોમાં મેઘરાજા જે છે તે બપોર બાદ મન મૂકીને વરસી રહ્યા છે. આને લઈને શહેરમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગાંધીનગર શહેરના G2 કહો, G1 કહો, સાથે જ G1.5 થી G1 વચ્ચેનો જે રસ્તો છે તે એક તરફનો આખો રસ્તો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો જે છે તે ગાંધીનગર શહેરમાં જોવા મળ્યા હતા. ખાસ કરીને સરદાસણ બ્રિજ પાસે પણ પાણી ભરાઈ જવાને લઈને વાહન ચાલકોને અનેક સમસ્યાઓનો સામનો કરવાની પરિસ્થિતિ ગાંધીનગર શહેરમાં ઉદ્ભવી છે. તો સાથે જ ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં પણ મેઘરાજાએ મહેરબાની કરી છે અને ભારે વરસાદ જે છે તે હાલ દહેગામ પંથકમાં પણ વરસી રહ્યો છે, જેને લઈને દહેગામ શહેરના માર્કેટ વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં અનેક દુકાનો સુધીના એન્ટ્રી પોઈન્ટ સુધી એટલે કે દુકાનોના ઓટલા સુધી પાણી પહોંચ્યા હોવાના દ્રશ્યો પણ દહેગામ માર્કેટ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા વાતો કરવામાં આવી રહી છે, પ્રી મોન્સૂન કામગીરી કરવાની વાતો અનેકવાર તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ આ તંત્રની પોલ ખુલતા દ્રશ્યો જે છે તે ગાંધીનગર શહેર અને દહેગામ વિસ્તારમાં હાલ જોવા મળી રહ્યા છે. આભાર વિપુલ તમામ જાણકારી આપવા માટે. ગાંધીનગર અમદાવાદની વચ્ચે ધોધમાર વરસાદના કારણે આપ જોઈ શકો છો આ એસજી હાઈવેના દ્રશ્યો છે અને જબરજસ્ત પાણીનો ભરાવ પણ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો એસજી હાઈવે મુખ્ય હાઈવે ગાંધીનગરને અમદાવાદ સાથે જોડતો અને અમદાવાદ તરફથી ગાંધીનગર તરફ જઈએ તે તરફ કેટલા પાણી ભરાયા છે. હજુ તો અડધા કલાકથી વરસાદ શરૂ થયો અને હાઈવેની આ સ્થિતિ છે. આપ સમજી શકો છો જબરજસ્ત જળભરાવ અહીંયા જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે વરસાદની તીવ્રતા એટલે કે ગતિ સતત વધી રહી છે, પરંતુ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને પાણી ભરાયા છે અને એ પાણીની સાથે સાથે હાઈવેની બાજુની સાઈડથી જે ગટર જોવા મળે છે એ પણ ઉભરાઈ રહી છે અને એના પાણી પણ હાઈવે ઉપર સતત વહી રહ્યા છે, જેના કારણે અહીંયા આપ જોઈ શકો છો સર્વિસ રોડ ઉપરથી હાઈવે ઉપર પહોંચવું ઘણું મુશ્કેલ છે અને જે પણ વાહન ચાલકો છે એ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. દૂર પણ જોઈ શકતા છો હાઈવે કે જ્યાંથી બ્રિજ શરૂ થાય છે, ખાસ કરીને એ વિસ્તારની અંદર સૌથી વધુ સમસ્યા જોવા મળી રહી છે. ફરી એકવાર કહીશ, અડધા કલાકના વરસાદની અંદર આ પ્રકારની સ્થિતિ હોય તો આપ સમજી શકો છો કયા પ્રકારના પાણી નિકાલના અહીંયા બંદોબસ્ત છે.